सोच न्यूज, एक नई सोच के साथ। કલોલના સાંતેજમાં આવેલી વિન્ડબ્રિજ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી ઉપર માલિકની દબંગગીરી। કંપનીના ગાય જેવા કર્મચારીઓને કોઈપણ વાત ગુના વગર નોટિસ આપી અને બેકાર બનાવ્યા। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ ગામે સાંતેજ વડસર રોડ ઉપર આવેલ વિન્ડબ્રિજ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે ફોટો ફ્રેમ જેવી અનેક આઇટમો બનાવી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહી છે, તે કંપનીમાં છેલ્લા 25 દિવસથી લગભગ 500 જેટલા કર્મચારીઓ પર દબંગગીરી કરી રહી છે। કર્મચારીઓનો પગાર વધારવાનો તો દૂર, પરંતુ તેમની કામગીરી દરમિયાન પોતાના મોબાઈલ જેવી ચીજવસ્તુઓની સેફટી માટે કહેવામાં આવે તો પણ કંપની કોઈ પણ જાતની જવાબદારી લેતી નથી। જ્યારે આ કંપનીના HR મેનેજરની કર્મચારીઓ ઉપર હિટલરગીરી જોવા મળી રહી છે। કર્મચારીઓના ભલા માટે વિચારો અને બદલે તેમને દબાણ આપી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા। કામકાજથી બેકાર થયેલા તમામ કર્મચારીઓ હવે કંપની સામે ન્યાયની માગણી કરી, ત્યારે તમામને નોકરી પર હાજર થવા છતાં તેમને નોકરી કરવા દેવામાં આવતા નથી। ત્યારે તમામ કર્મચારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે કંપનીના દરવાજા પર બેસી ન્યાયની રાહ જોઈ રહ્યા છે। કલ્પેશ પંચાલ સાથે કલોલ। નામ મયુર સોલંકી છે। હું કાલેજ ફિલ્ડમાં જોબ કરું છું। આ અમારી પાછળ આ કંપની છે વિન્ડબ્રિજ, એની અંદર 2 કંપનીઓ ચલાવે છે આ લોકો, અને અમને એટલું ટોર્ચરિંગ કરે છે। આ ખોટી નોટિસો આલીને અમને છે ને બહાર કાઢી મેલ્યા છે। 15 દિવસથી લોકો આનો કોઈ જવાબ નહીં આપતા અમને કે તમારી ઉપર કાનૂની કાર્યવાહી થશે। બરાબર, તો આ નોટિસ એમને તૈયાર એ લોકોએ આલી દીધી છે અમને। એ લોકોએ શું જોઈને અમને નોટિસ આલી છે એનો અમને હજી લગી એ લોકો જવાબ નહીં આપતા। અને જે અહીંયા લે લીધો આજે જે જોબ ઉપર આવી હતી એ લોકોએ અંદર નહીં કરવા દીધી। બરાબર, મોબાઈલ માટે હેરાન કરે છે બધા છોકરાઓને કે મેલવાત પર છે, તાળું તોડાઈ ગયા પછીનો કોઈ જવાબ નહીં આપતા। HR કોઈ અંદર અમને કરવા નહીં દેતા। અને લેલીજોને વોશરૂમ કરવા અંદર નહીં જવા દીધી કઈ કંપની વાળાએ। જૈનમ શાહ અમારો ઓનર છે, જૈનમ શાહ અમારા ઓનર, એ બધું ડિસિઝન એમનું જ છે કે કોઈને અંદર નહીં આવવા દેવાના। એમને લેલીજોનું બી નહીં વિચાર્યું, જૈનમ શાહે લેલીજોનું બી નહીં વિચાર્યું। આ રીતે અમને મેન્ટલી ટોર્ચર કરે છે। વિક્રમભાઈ, વિન્ડબ્રિજ કોન્સેપ્ટ પ્રાઇવેટ લિમિટેડમાં છેલ્લા 10 વર્ષથી કામ કરું છું। એમાં અત્યારે અમારે પહેલા જે મુદ્દો હતો કે જે 40 જણાનો જીરો પગાર વધ્યો છે, એમાં અમે અમારા મેનેજમેન્ટને વાત કરી હતી કે ભાઈ અમારા જીરો જે પગાર છે એનું તમે વિચારો કે છેલ્લે બી 1000 રૂપિયા વધારીને પગાર અમારું સોલ્યુશન લાવી આપો। એ બાબતે અમે મેનેજમેન્ટને વાત કરી તો મેનેજમેન્ટે એમ કીધું તમને કે 1 અઠવાડિયામાં અમે જવાબ આપીશું। 1 અઠવાડિયા પછી અમે વાત કરી તો મેનેજમેન્ટે એમ કીધું કે તમે થાય એ કરી લેજો, તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકો છો। પછી અમે અમારા વકીલ રોક્યા બાદ અમારી જોડે કરાર કરવામાં આવ્યા। કરારમાં અમે સહમત થયા, પણ એ કરાર તદ્દન ખોટો કંપનીએ પૈસા આપીને કરાવ્યો હતો। એ અમારી જોડે સાબિત થયું નથી, પણ કરાર ખોટો છે એ અમારી જોડે સાબિત થયું છે કે અમે બીજા વકીલ દ્વારા જાણ્યું છે આવું કે હવે આ કરાર ખોટો છે, એટલે આ કરાર અમે રદ કર્યો છે। અને એ છતાં અમે અત્યારે હાલમાં કલોલમાં એમની તારીખ પડવા છતાં વારંવાર અમને તારીખ પડાવરાઈ છે કે તારીખમાં હાજર રહેતા નથી। અમદાવાદમાં હાજર રહેવા છતાં એ લોકો એવું કહે છે કે અમે બહાર છે કે નથી અમને ખબર નથી, તો બી એમની તારીખ પડાઈને અમારી જોડે ખોટી ઇસ્યુ નોટ કરાવે છે। જેમ કે અમે જમવા જઈએ તો બી ક્યાંય બી નાસ્તો કરતા હોય તો બી, અને એ વસ્તુ અમારા ખાલી 8 કલાકમાં રહેતા 90 માણસો ઉપર જ ફોકસ કરે છે, જે એમના 10 કલાક અને 12 કલાકની શિફ્ટવાળા જે માણસો નાસ્તો ગમે તે કરી શકે, એમને કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી ફોલો કરાવતા। અને ત્રીજી વસ્તુ કે આ બધું ઇસ્યુ થયા પછી કોઈ બી છોકરો કોઈની જોડે વાતચીત કરતા હોય તો ખાલી ફોટા પાડીને એને પણ નોટિસ આપી દે છે। કોઈની જોડે વાત કરી હોય કે ભાઈ આ જગ્યા સેક્શનમાં નથી બેસવાનું તો એમની જોડે ધમકાવાની અને ખોટીઓ વાત કરે છે અને ખોટી નોટિસો અપાવે છે। એટલે એ અમને નમ્ર અપીલ છે કે ભાઈ અમને તમે ન્યાય અપાવો। મારું નામ મકવાણા મયુર છે। હું આ કંપનીમાં 6 વર્ષથી નોકરી કરું છું। આ પાછળ ઉભેલા બધા ભાઈઓ મારી સાથે નોકરી કરી છે છેલ્લા 10, 12 વર્ષથી। કાલ રોજ અમને કંપનીએ 3 દિવસ પહેલા નોટિસ આપી હતી કે તમે મોબાઈલ લોકરમાં મૂકો, અને કંપની એની કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી। તો પણ અમે બળજબરીપૂર્વક અમે અમારા મોબાઈલની જવાબદારી કંપનીએ ના લીધી, તો પણ અમે અમારા મોબાઈલ લોકર મૂક્યા। 2 દિવસ અમે ફોન લોકરમાં મૂક્યા, પછી 3જા દિવસે અમારા એક માણસનો લોક તૂટી ગયું। એ કોન્ટ્રાક્ટના છોકરા દ્વારા થયું હતું। એમાં 25 મોબાઈલ હતા। એ તો અમારા મોબાઈલ અમને પાછા મળી ગયા, અને તે મોબાઈલ જતા રહ્યા। તે પછી અમે કંપની જોડે માંગ કરી કે અમને લેખિતમાં આપો કે તમે અમારા મોબાઈલની જવાબદારી લો છો તો અમે મોબાઈલ મૂકીએ। પછી અમને કંપનીમાંથી એવો જવાબ મળ્યો છે કે તમારે નોકરી કરવી હોય તો કરો, બહાર નીકળી જાઓ, મોબાઈલ તો તમારા અંદર મૂકવા જ પડશે। એ પછી અમને કંપનીએ અંદર આવવા દીધા નથી। અમારી 3 શિફ્ટ છે, 3 શિફ્ટ અમારી બહાર ઊભી છે। અત્યારે ઓલરેડી મોર્નિંગ શિફ્ટ ચાલુ છે, તો મોર્નિંગ શિફ્ટના બધા જ કર્મચારીઓ
અમારા જે ગેટ છે મેઇન ગેટ એની બહાર જ ઉભા છે, અંદર કામ ચાલુ કરવા દેતા નથી. એ માટે અમે ન્યાય માંગવા માટે આ મીડિયા બોલાવી છે, તો અમને ન્યાય મળે બસ એ જ અમારો હેતુ છે.